ચોટીલામાં અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન યોજાયું છે। આ કોળી સંમેલન અંગે કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડાએ પોતાનું નિવેદન આપ્યું હતું। સોમા ગાંડા કોળી પટેલ છે અને તેમણે જણાવ્યું કે આ સંમેલન ભાજપનું સંમેલન છે, તેમાં કોળી સમાજના કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું નથી। કુંવરજીભાઈને મોટા થવું છે એટલે આ સંમેલન બોલાવ્યું છે, તો કોંગ્રેસને આ સંમેલનથી કોઈ નુકસાન નહીં થાય। સંમેલનની અસર કોઈ પડશે જ નહીં। અગાઉ પણ આવા ઘણા સંમેલનો થયા છે। આ સંમેલન છે રાજકીય સંમેલન છે અને આ સંમેલન ભાજપ પ્રેરિત સંમેલન છે। ગુજરાત રાજ્ય કે ઓલ ઇન્ડિયા કોળી સમાજનું સંમેલન નથી। અને જો ઓલ ઇન્ડિયા કોળી સમાજનું સંમેલન હોય તો બધા જ ધારાસભ્યોને કોંગ્રેસના અને ભાજપના બધાને બોલાવવા જોઈએ, પણ કોંગ્રેસનો એક પણ ધારાસભ્યને આમંત્રણ આપ્યું નથી। ઓનલી ફોર ભાજપનું સંમેલન છે, રાજકીય સંમેલન છે અને બાવળિયા સાહેબને આગળ થવા માટે, આગળ જવા માટે આ સંમેલન બોલાવ્યું છે એવું મને લાગે છે। લોકસભામાં કોઈ અસર થાય નહીં। લોકસભામાં એકે સીટ નથી, એના બદલે 50% સીટો આવવાની છે। કોંગ્રેસની કોઈ શંકા નથી।